ખાતર મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વાવેતર સમયે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન હોવાનો હેમંત ખવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ખેડૂતોને નેનો પ્રોડક્ટ લેવા મજબૂર કરાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। સરકાર વ્યવસ્થા જો નહીં કરે તો આપ જનતા રેડ કરશે તેવું હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો ખાતરની અછતને લઈ અને મુખ્યમંત્રીને પત્ર। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો જ્યારે રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે ખાતર ઉત્પાદક કંપનીઓ અને સરકાર દ્વારા ડીએપીની કૃત્રિમ તંગી ઊભી કરવામાં આવી છે। ના છૂટકે ખેડૂતોને નેનો ડીએપી અને ખાતરની અન્ય પ્રોડક્ટો લેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રાજ્ય સરકાર આ અંગે યોગ્ય પગલાં લે। અવારનવાર મુખ્યમંત્રીશ્રીને કૃષિમંત્રીશ્રીને પણ આ અંગે રજૂઆતો કરી છે। વિધાનસભાના ગૃહ ઉપર પણ મેં કીધું છે કે સમયસર ખેડૂતોને ખાતર મળી રહે અને નેનો પ્રોડક્ટ લેવા માટે ફરજિયાતપણે પ્રેશર ઊભું કરવામાં ના આવે। ત્યારે પણ કૃષિ મંત્રી દ્વારા આ અંગે યોગ્ય ખાતરીઓ આપ્યા બાદ પણ હજુ સુધી ખેડૂતોને નેનો પ્રોડક્ટ લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। સમયસર રાજ્ય સરકાર આ અંગે યોગ્ય પગલાં લે, અન્યથા આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોને સાથે રાખી અને ખાતર વિક્રેતાઓને ત્યાં જનતા રેડ કરશે।